આજના ડિજિટલ યુગમાં બાળકોને પ્રકૃતિ સાથે જોડવાના ઉમદા પ્રયાસ રૂપે કલરવ શિશુ વિકાસ કેન્દ્ર મોડાસાએ 29 જૂને વિશ્વભરમાં ઉજવાતા ઇન્ટરનેશનલ મડ ડેની ભવ્ય ઉજવણી કરી હતી। સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા માટીના ખાડામાં બાળકોએ ડીજેના જોરદાર તાલે મન મૂકીને રમ્યા, કૂદ્યા અને માટી સાથે અનોખો સંબંધ જોડ્યો। સ્વિમિંગ પુલમાં છપછબિયા, માટીમાં ધમાલ અને ડાન્સના કાર્યક્રમથી સમગ્ર કેમ્પસ બાળહાસ્ય અને કલરવથી ગુંજી ઉઠ્યો હતો। મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ફાધર્સ ડેની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। વાલીઓએ પણ બાળકો સાથે માટીમાં ઉતરીને બાળપણની યાદોને ફરીથી જીવંત કરી હતી। કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે માટીમાં રમવું એ માત્ર મસ્તી નથી, પરંતુ બાળકોના શારીરિક, માનસિક અને સર્જનાત્મક વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે। આ પ્રવૃત્તિ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આત્મવિશ્વાસ વધારે છે અને પ્રકૃતિ સાથેનું જોડાણ મજબૂત કરે છે। કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ અને બાળકોની સાથે મળીને સર્જાયેલો ઉત્સવનો માહોલ લાંબા સમય સુધી યાદગાર રહે તેવો હતો। કપડાં ગંદા થવાની કોઈ ચિંતા વિના બાળકોને ખુલ્લેઆમ બાળપણ જીવવાની તક મળી તે જ આ કાર્યક્રમની સફળતા હતી। મોડાસા કેળવણી મંડળ 30 જૂનના રોજ 107 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। અમે દર વર્ષે અમારી બધી જ શાળાઓ વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી રહી છે। એમાં બાળ મંદિરના બાળકો માટે અમે દર વર્ષે જુદી જુદી પ્રવૃત્તિઓ નાના બાળકો માટે કરીએ છીએ। બાળકોની માતા અને પિતાઓ પાણી સાથે ના રમવું, માટી સાથે ના આરોપવું, આવા બધા સૂચનો આપે છે, જેથી બાળકો પ્રકૃતિ સાથે જોડાઈ શકતા નથી। એ પ્રકૃતિ સાથે જોડવાનો એક પ્રયોગ અમે છેલ્લા 3-4 વર્ષોથી કરી રહ્યા છીએ। આજે અમારા બાળકો પલાળેલી માટીમાં વરસાદ જ્યારે આવતો હોય અને માટી જે બગડતી હોય છે, ભેગી થતી હોય છે, એવી માટીની અંદર આળોતા રગદોળાયા, એવી જ રીતે બીજા પાણીથી નાયા અને ખૂબ કૂદ્યા। આ ઉપરાંત અમે અહીંયા આગળ બાથની વ્યવસ્થા કરેલી, એમાં પણ ખૂબ પ્રેમપૂર્વક નાયા।